તંત્ર દ્વારા એકતરફી વલણ અપનાવાતા કચ્છ મુસ્લિમ સમાજમાં આક્રોશ. મુન્દ્રા ખાતે આગેવાનોની મીટિંગ. છેલ્લા થોડા સમયથી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરીના નામે મુસ્લિમ સમાજના ધર્મસ્થાનોને ટાર્ગેટ કરાતા આજે મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કચ્છભરના તમામ મસલકોના આગેવાનોની મીટિંગ મુન્દ્રા ઈદગાહ વાડી ખાતે યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે જો આગામી સમયમાં તંત્ર એકતરફી કાર્યવાહી કરશે તો લાખો મુસ્લિમો રોડ ઉપર ઉતરશે અને જરૂર જણાય જેલ ભરો આંદોલન કરવામાં આવશે. કચ્છના શિયા સુન્ની અહલે હદીસ તથા તમામ મુસ્લિમો જોડાશે. ઇમ્તિયાઝ મોયડા અને શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. મારું નામ અબ્દુલભાઈ રાયમા, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્ર સમિતિના પ્રમુખ. આજ મુન્દ્રાની અંદર એક સામાજિક આગેવાન મુસ્લિમ સમાજના તમામ લોકો આજે અહીંયા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગની અંદર એક નિર્ણય લેવામાં આવેલ છે કે અત્યારે જે મુસ્લિમ સમાજની ધાર્મિક સ્થળો ઉપર ડિમોલેશન કરવામાં આવે છે તો તંત્ર એકતરફી જે કાર્યવાહી કરી રહ્યું છે એના સારું કરી અને તમામ મુસ્લિમ સમાજના આગેવાનો અહીંયા આજે એકત્ર થયા હતા અને તંત્ર સાથે જે પણ અત્યારે વાતચીત થઈ છે તંત્ર એક જ તરફી જે કામગીરી કરી રહ્યું છે એના સારું કરીને આજે એક આકરો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જો અમે કાયદાકીય પણ લડાઈ લડશું અને જો જરૂર પડશે અને આવી રીતે જો તંત્ર કામ કોકના ઇશારે કરતું રહેશે તો અમે લાખોની સંખ્યાની અંદર રોડ ઉપર પણ આવી જશું અને જેલ ભરો આંદોલન પણ કરશું. ઘણા સમયથી આવેદનપત્ર આપવામાં આવ્યા છે, આશ્વાસન પણ તંત્ર દ્વારા અમને મળેલ છે, પણ એના પાછળ રિઝલ્ટ નથી મળતું. તો આજે આ મિટિંગની અંદર એવો પણ નિર્ણય થયું છે કે કાંઈ રિઝલ્ટ આવે અને જો સમાજને કોઈ પણ જગ્યાએ નુકસાન થશે તો મુસ્લિમ સમાજ હવે સાંખી નહીં લે. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.